અચ્છા ગોમ વાળા સેવા માણસો છું અત્યારે હાસા માણસની કોઈ કદર નહીં, હાસા માણસની કોઈ કદર નહીં. આ મારા હાસુ કહેવા જોવો છે ને એમાં જ મારા ગામમાંથી નીકળવું પડ્યું. મારા ઓરજા કોક હોય ને તો કોક બોલાવું મને. હું હાસુ કહું એટલે ગામ વાળાને ખોટું જ લાગે એટલે ક્યારે ને ઓન કાઢો હોય છે પણ ઓન શું ખબર છે કારા એમનામ તો નહીં રહી ભાઈ કણ દવા દે હેડ. હવે ના હોય તો ખરું મારો ભત્રીજો ભગો કહેતો કે ફુવા તમે આવો વૈકાણ આવો પણ આજ તો ખરો ને થેલો ભરી નીકળ ઉપડી જ જવું છે. અમે આ ગામમાં લમણો કરવો જ નહીં, આ ગામમાં લમણો કરે જેવો છે જ નહીં. અને હાસાની દુનિયા નહીં, અત્યારે ખોટાની દુનિયા છે, ખોટાની દુનિયા છે. જવું પડશે મારા ભગાના ઈકળ. મારો ભત્રીજો ખરો ને ભગો એના પહેણ જવું. અમુ ટેન્શન જ્યું અમુ વધો નહીં પાવર જતો રહે ને તો હે કારણ કે પાવર જ્યાં મોન મોન ખરો ને બધો ઢોર પઈ દીધો છે. આમ તો હોજ ભરેલો હોય અને આટલું બધું હોજવણ પાવા જઉં છું કે એટલે પાણીનું ઓછું પડે છે, બીજું કશું નહીં. ઉનાળાની હંમેશા પાણીની તકલીફ તો રહ ને રહ ગમે તેટલું પાણી હોય તો હું વધો નહીં અમે રોટલા થાય એટલે ખાઈ લઉં. રોકડા રોકડા બેઠો ફૂવો છે, આખી થેલી ભરીને આવ્યા છે. મોનો ના મોનો ઓબા હતા ને હાકો લઈને આવો બેટા ફૂવો આવો. હા તો સુખ ભાઈ હા તમે હાજર છો કે લ્યો હા એ જ નોમ હતું ઓઠે જ નોમ હતું તમે પધાર્યા. ઘણું જીવવાનું છે ફુવાજી તમારે. આ તો ખરું ને હા ચાર નો વિચાર થયો તો હા મોકલા તને પકાવવાની જવા દે. ના ના સારું કર્યું ફુવા. અમારે તો એવું છે કોમ મેલાતું એ નહીં કે હકે વાલે ફરાતું એ નહીં. તમે તો શું કદી આવો છો ફુવાની ખબર લેવા. કરું ક્યાં ધારે 4 વીઘા ધાર વાઈ છે ને હા. પણ મજૂર નહીં મળે તે હાથે વાટવી પડશે ના હોય તાને. પણ હમણાં 2 દાડા રવા દીધી હોય તો અઠવાડિયું. ફુવા આવા તો 10 દાડા છે, 10 દાડા થી હાથ આવે છે. વાટ જોવા બેહરીએ છીએ તો લેટ પડી જઈએ છીએ દાડે દાડે. તારી વાત હાચી પણ આગાહીઓ પર આગાહીઓ થાય છે. ફુવા હું શું કરું કે તાને કોક નું વાયુ હોય એનું પાર તો પાડવું પડે કે. સાચી વાત છે. સમ સકે મજામ મજા હા મજા વાત તો શું લેવા હોત. અત્યારે તને બીમાર પડ્યા છો બીમાર નહીં પડ્યો. હાસાની દુનિયા છે, કે ખબર ના પડી. અત્યારે હાસો માણસ હોય ને હા એની કોઈ કદર કરે છે. એ વાત આ મારા ગામ વાળા રહ્યા ને ઓહો મારા કહેવા તો હાસુ તને ખબર તો છે ચેટથી. સાચી વાત છે. હા હા હું કોક કહું ને એટલે એને અવળું જ પડે. તમારે તો ફુવા બોલવાનું પાછું ટચકા બંધ. સાચું જ. એવું નહીં બગા. હા ને હું કોક કહું ને હા. લોકોને ગમે જ નહીં. ના ના ગમે. હમણાં પેલું પંચાયત નું ટોકું બનાવવાનું હતું. ઓહો ત્યાં મૂકું હોય બનાવો, હા. પેલા કી હોય બનાવો. એટલે તમે એમાં સરપંચ અમાર- છો ફુવા? સભ્ય ખરો જ ભાઈ. હા આ મારા મહેલાનો સભ્ય નહીં હું ઓહો એટલે તે પછી એમાં થઈ અમાર બબાલ. બરોબર. મારા વર્ષે ટોકું લઈ જાય સીધા ઈવન મેલામાં અને બધા ખરા ને હા કે આ મેઠાજીની વાતોમાં આવશે નહીં કોઈ. હા. આખું ગામ એક બાજુ ઓહો. મને એકલા કાઢે એકલો હું વાળી ખરો ને હા. તને ખબર છે રીસ વાળો છો આવા હો માણસ હોમું હોય ને તો તમે તો ના પકવા દે ફુવા. અને તને ખબર છે હા. આખું ગામ એક બાજુ હા. અને તારો ફૂવો એક બાજુ ગોઠા કરી ના ગોઠી. હું ખરો ને હા. તો આ રહ્યું તારું ગામ હો પડી રહ્યું હા. નીકળી ગયો સીધો જો બધો લુકડો લઈને આવ્યો છો મારો ગોમ મેલી જ નહીં આવે ફુવા. ગામ છોડી દીધું. આવા ગામમાં રવાતું હે આપણી ઇજ્જત કોઈ કરે ના હા. એવા ગામમાં રવાય. ના રવાય. હે સારું કશું અને વાંધો નહીં. તને ખબર છે મારી મારા ગામ વાળા ફુવા તમારે નહીં રાખ્યું તો કોઈ તો નહીં કોઈ તમારા ભત્રીજા હા. મારી નહીં જા. હા અને આમાં જીવ છે. આમાં- બેઠા બેઠા મારા એ રોટલા ખાવા ને ખાલી હા હા તોય સલાહ આલજો ને મને તોય ઘણું છે. આનું આમાં ખરું ને. હા, આશાની દુનિયા ના હોય તને ખબર છે રોમ કેવા હતા હા. આશા હતા કા હવે સાચી તો વાત છે. 14 વાર વનવાસ રહેવું પડ્યું તું. એ વાત લાખી પછી ફેર તારા કરી. ફુવાનું તો હું આવે કે ના ના અને સાચી. તકલીફ એ તો સત્યા રહેવાની. પુરુષને 14 વાર વનવાસમાં રહેવું પડે. હા. આપણે તો મોણ જ છીએ તાણે. સામાન્ય. હારું વાંધો નહીં ફુવા તમે બેહો હું રોટલા બોટલાનું સેટિંગ કરાવી દઉં મસ્ત અને કાયમ માટે હોય જ રહેવાનું છે. હવે તું ચોક જગ્યા હાલે થોડી માપની હા. તો પછી હું હોય રહું. એક કામ કરો અને તે ફુવા. તારોનો તો તને બૈરોની ખબર છે કે ઓહો, ચોક 2 દાડા રાખી 4 દાડા રાખ આખી જિંદગી તો ના રાખી કે ના રાખે. એટલે હું મારી જો મને ચોક જગ્યા થોડી હાલ હા. કે હું મારી રીતના તને ખબર છે તારી ફઈ વરી ગયો હા. તારનું રોટી ખાવાનું હું મારી જાતે જ કરું જાતે. મારા કોઈની ઓછાળ કરી ના બધું ભાવ આપણો જ. તે એક કામ કરો ફુવા 8 વીઘા જમીન વાવું છું હા 4 વીઘા તમે વાવજો
4 વીઘામાં હું આવ્યો. કશો વાંધો નહીં. આ પેલો ધાબળો દેખાય ને હા. એનાથી આ બાજુ તમારું અને પેલી બાજુ મારું. ભાઈ અમે તો કોઈ ચિંતા નહીં કર. સાપરું કરવું પડશે કે રવા. ફુવા તમારે સાપરું કરવાની કોઈ જરૂર નહીં. વર હાથ જેવું કેવું કોઈ લાગે તો ઢાળિયામાં આઈને ઊંઘી જજો. બાકી એક મોત વાળ લે ને બે ગોદડો વાળ લે. મારા રોટી ખાવાનું પાછું. ફુવા તમારે રોધી ખાવાનું મારા ઘેર જ. બરાબર ના ના ભત્રીજા, મારી વાતો બધા. આ લ્યો નહીં. ફુવા ગામમાં કોક વાતો કરે કે ના ફુવા આયા છે ને તો એક રોટલાય નહીં ખવડાવતા. કોઈ વાતો નહીં કરે. અને મારી વાતો ફરકી બધું તારા કર. માપનું એક દૂધડું છોટો છોટો કાઢતું હોય ને એ હાલ તો હું મારી રીતના રહું. મારા કોઈનું પેલું એ લેવો નહીં, ઉપકાર રાખવો જો, નહીં. પેલો 8 ઢોર છે બરોબર. હા. એમાંથી 5 દેતો છે. હા. પેલી મેડી દેખાય ચેકડો બની મેડી? એ તમારી. પકા હાલ તો થોડી વ્યવસ્થિત હાલ કર. ફુવા એ પેલી મેડી મને એ ઓછી પેલી પાટા જેવી રહી ને હાથીના બચ્ચા જેવી એક જ આલી રહી. ફુવા એ તો મારકોણી છે. તમને ગયેલા ગેરપણમાં નહીં ને વગાડે તો હાથ પગ ભાજી નાખે. એ તો પોણી બોણી તારા પાવન ખાલી હું સારે જ નાખ્યું. હારું હેડો ને એ તમે હા, હા, સમજો, બરોબર. મને વિશ્વાસ હતો. હારું હું રોટલા કરાવી દેવડાવું, હેડો. હારું હળો બગા બગા તને શું ખબર છે તારો ફુવો રહ્યો ને એ ગોમ મેલીને આવ્યો નહીં. ગોમ વાળા બધા ભેગો થઈ અને મને કાઢી મેલ્યો છે. પણ જો હું અસલ વાત કરું મારી આબરૂ જાય. પણ કશો વાંધો નહીં. હેડ જો જમીન નથી, 4 વીઘા જમીન આલી દીધી, એક ભેંસ આલી દૂધણી, આમ એક માપનું ઢાળિયું તોડી બધું, પછી આપણો શાંતિ. એટલે હાલ તો ખરું ને બગાની 4 વીઘા જમીન છે. એ ભગો જે ચલાવતો હોય ટ્રેક્ટર વાળાને કેવું પડશે બગાન પાસે રહીને બધું કામ કરાવડાવું હું અને 4 વીઘા જમીન રાખું. એ બે ચાલી જાય એક ડાળી તોડી બધું એટલે શાંતિ. આપણે જોઈ જવું નહીં. આ કોદા શેર જવું ગોડું ના હોય ને તો એક દબાઈને પુડેટું હોય ચીજ વાટી લઉં ઘાસ. એટલે મારે એક બે છત 2 દાડા ચાલી રહ્યા. હવે મારા આટલી ઉંમરમાં હું શું કોદા ગોડી શકું? ના હોય તો વાટી જ લેવા દે ને ભાઈ ચીજ જેનું હોય એનું. આપણા બેસથી જ ખવડાવું શકે. હા પછી જ વાળવા દે. ગમે તેનું હોય આપણે શું મારે ખાવું છે ભેંસને ખવડાવવું છે કે આની નહીં ભેંસો જ ખવડાવતો હોય બીજું કને ખવડાવતો છે. અને મારા કોમ વાળા મને કોઈ ઇનામ કાઢ્યો નહીં. આ તો હાચી વાત બગાન કરાય નહીં. બાકી આબરૂ મારી જ જાય. હું ચોરીઓ કરતો ને એટલા મને કાઢ્યો. પણ આ ગામમાં ચોરી કરવી કોઈ ગુનો નહીં. પકડાઈ જાવ ને એ ગુનો છે. પણ હોય આપણે પકડાવું નહીં. અને ગામ વાળા શું કેતા કે આ મેઠો રહ્યો ને પૂછે મરી જાય. અને આ મેઠો પૂછે મરે એવો નહીં. પથ્થર ને પાટો મેલીને પાણી પેદા કરે એવો છે. આ મેઠો જેવો તેવો નહીં. પણ આપણે ખરું ને હાથવી ચોરીઓ કરવાની પણ પકડાવાનું નહીં. ના હોય તો પૂરેટું તૈયાર થઈ ગયું છે વધી દઉં. અને ગામ વાળા ચોર મને સમજતા હતા. અરે ગામમાં તો શું કોને ખબર છે કે આ મેઠોજી ચોર છે એવું. ના હોય તો લાય વધી દઉં અને ફટાફટ નીકળી જાઉં અને જઈ અને પાછું વાંધવાનું ખરું કે હા છેલ્લું પણ પૈન જો તાંદો હેતરમાં આવ્યો નહીં. કાં તો કીધું જોવા જ જવા દે ને વટાવા આવી કે નહીં. અમુ દોણો કમ્પ્લીટ થઈ ગયો લાગે છે. કમ્પ્લીટ વટાવા આવી જશે 2 3 4 દાડામાં ના હોય તો મજૂર કરીને વટાઈ નાખવી છે અમે. પેલો કાકો રે મારા હેતરમાં શું કરે છે? આ તો લીલી ઝાર વાટતો હોય એવું નહીં લાગતું. આ પૂરેટું બધે છે ને જવા દે ના હોય તો એ કાકા પહાણ. આ મારો ઓછો કાકો જો હજી તો મી મારી પેશનનું આમાંથી એક પૂરો વાટી નહીં નશો. અને આ કાકો જો કે લીલી લીલી સાર નાખી વાટીને હેડ્યો છે ને. અને આ જો કે કાકો તો ઘણો સુધી વાટીને હેડ્યો છે ને. હજી તો મી મારી પેશન નહીં નખી કદી. કેમ છે કાકા મજામાં? બસ મજામાં તો શું પણ આ ગરમી તો જો અને સારું થયું હો. આ ઉપડો માણસ હોકતો હતો. કાકા તમને ઉપડાવા જ આવે છું. શિયા ગામના છો? કાકા હું તો આ ગામનો છું. પણ કાકા તમે શિયા ગામના છો? હું તો સાબરકોઠાનો ચિલંગો વાઘ છું. લેવડો ઉપડાવો. એટલે કાકા જમીન તમારા બાપાની છે? તે હું શું કીધું મારા બાપની છે. એટલે તને આ જમીન છે ને મારી છે કાકા. અને આ તમે શું વાટીને હેડ્યા છો? એટલે તારી જમીન છે તે કોઈ હું માથા કઈને ઉપાડી ગયો? મી ઉપાડી જવાનું કીધું કાકા. હા તો પછી એટલે આ તમે આ જોવા કે હું વાટીને હેડ્યા છો. આ હું વાટી હજી તો મી મારી બેસાનો પૂરો નહીં નશો હવે. તે હુકા નહીં નાખો. એટલે તમે કોને પૂછીને પેટા હેતરમાં એમ એટલે કેમ મારે તને કહેવા માંડ્યું? પૂછવાનું અને તમે કોના ઘેર આયા છો પેલા એમ કેજો મને. આ એ ગમું ગમે તે ના ઘેર આવ્યો ઉપાડવાનું કરે.
એટલે કાકા તમે સાર કોનું પૂછીને વાઢી એટલે મારે તને પૂછવાનું મારા ગામમાં હું કોઈનું પૂછતો નહીં અને તને પૂછું એટલે તમાર ગામમાં નહીં પૂછતા તો અમારું ગામ છે કાકા એટલે મારે તમને કહી દઉં. પૂછવાનું એટલે આ સાર તમારો એકન મેલીને જવી પડશે તમને કહી એટલે દીધું. આવી ગરમીને હું વાઢી અને હું પડી મેલી જઉં. ખબર એટલે પડે કા? કાકા હાથ ના ઓળખી છે ઉપાડશો. મને ઓળખી છે હું કોણ છું એ? હું કા તમારી ધ્યાન રાખું સાબરકાંઠાનો શ્રીલંકો વાઘ છું તે તમે અને એ તમે- મેલી જ જાઉં કોઈ મેલી જ જાઉં નીકળવાનું કર હેઠ ઉપાડ એટલે કાકા તમે ધ્યાન રાખજો આ સાચું કહું છું મેલીને જવું પડશે તમારે હજી એટલે તો. હું વાંચું કીધું આટલું બધું આ સુધી ખોટું કીધું એટલે કાકા હાથ ના ઉપાડશો તમને નકાર, કહી દઉં હું હજી નકાર. કહું છું મારા હેતરમાં આવીને જો કહીશ એટલે ઉપર તું નહીં ઉપડાવ હું જાતે ઉપાડ લ્યો મારા ઓળખ્યા આ તાપનું આટલું વાઢ્યું છે અને કીધું મેકીને જવું પડશે આરા મને ઓળખતા નહીં કે હું શ્રીલંકો વાઘ છું સાબરકાંઠાનો શ્રીલંકો વાઘ હું મેલીને જઉં હું વાતો કરતા હશી હા મારો ઓછો કાકો ખતરનાક છે હં. પણ આ કાકો સસિયા ગોમનો ના હોય તો આની તપાસ તો કરવી પડશે જો કે મારા હેતરમાં વાઢ્યું તોય મને લાફા મેલી ગયો ના હોય તે કાકાના શેડી શેડી જવા દે નાયરો કાકો જાય છે કુના ઘેર એ જઈને પછી ખબર પડશે તો નહીં બે દાડા ચાલી જશે બે દાડા કમ્પ્લીટ ચાલી જશે હાય ભગા તમે તો શાંતિથી બેહી જ રહ્યા છો હો? હુઆ એ બધું તો બરાબર હા આ 4 વીઘા આલ્યું છે હા એમાં મોય હજી અનાજનો દોણો નાખ્યો નહીં હા. અને આ ધારના દોણા છે આ પૂળા છોથી લઈને આયા ભાઈ તમારા ગામમાં ખરા ને હા. બહુ પોળિયા માણસ છું બહુ પોળિયા તો પેલા વાદા ગોઠતો હતો હા. એક ભલો માણસ હતો બાપડો હા. કે કાકા આટલી ઉંમરે કોદા ગોઠ્યો નહીં અને ક્યાં 2 કલાક મારામાંથી વાઢી જો હા. ઈથી વાઢી લાયો એવું હતું એમ? હવે મી વળી અને કીધું આપણા ફુવા. જોજો ફુવા હા આવું કોઈનું ઊભું ના વાંધો ના 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 રામ 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 આ ધંધો આપણો ના ફાવે ના, ના. તને ખબર છે અમાર ગામના માણસો પાછા હારા હા હારા આ ભોળા માણસો હો તડકાના તમને ભાડી જાય છે કે ઓવે. એટલે કીધું મારા- હારું હેડો 2 દાડા નાખવા તો તહત. પાણી પાયું ઓહો અને એને માથા કરીને ઉપડાયો ને હું કે ખબર છે? હા. કે ના તો બાઈક ઉપર પેલી સુધી લેતો જઉં નેળીએ હા. લોકો ના મને વાથી સીધો થવા દે હાર કશો વાંધો નહીં. હેડો ફુવા રોટલા તો એટલે ખાઈ જાવ એ હારું હો હારું બગાને તો આવું જ કહેવાય હાથું કીએ તો પગો પાછો મને વાંચી કાઢે પણ મારા ઓછાન બુદ્ધિ છે ઈ પોકી કે આપણા જે 4 વીઘામાં કશું વાયુ નહીં તે આશોથી લે પણ આ એ મેઠો પૂવો છે તીસરી આંખ ખોલીને ફટ લઈને કહી દીધું કે આવું થયું તું છો મોની ગયો આવું કેવું તારે જ મોને આમ મારો ઓળખ્યો હોય છે ચેડી આવ્યો ઓહો તો કાકા તમે વૈકણ આયા છો એમ મહેમાન ગતિ આ તે હું છે એટલે ઓછો જો ભગો એટલે હું વાર રાખીને બેહી રહ્યો તું બકાની એ મારા તમારા ગાત માથાકૂટ નહીં ના, કરી ઉપાડો, અલે ભગા એ બખાડો કરે ને વચ્ચે આગો જઈને વાત કર મારા એ! તમારા ગાત માથાકૂટ નહીં કરવી મારા માથા ભગા. ગયો અમાય ભગા! એ એ ભગા! આ હું અંગ્રેજીમાં વાત કરું નેકર એક નેકર એટલે કાકા, ખબર નહીં ભગો હું તમારા ગાત વાત નહીં કરતો કાકા ભગો રહ્યો ને વિવામ જેલો છો ઉપર હેટ હારું તાને તો આવતો નહીં આજે વિવમ જો શકે કાલે જો છે હું કાલે નેકર! આવું છું આ કમ્પાઉન્ડ માં પગ ના મેલતો નકા પગ ખરા ને ભૂઈ પડ્યા છે આ આઈ જા ભગો ભગો કરતા મારા ઓરજા છેડી હેડ્યા લાફા મેલ્યા છે આ મગજમાં જ નહીં બેસતું કે ટપ્પો જ નહીં પડતો ઓહો ગારના ડોકા લાગી છે અને ઓહો આ તો મારો પ્રિય શાક છે આનું શાક તો મને જબ્બર ભાવે લાવ તો લઈ જાઉં થોડી અને આ તો ભગાને કહું તે સોટો તેલ આલા ને તો શાક એવું બનાવું છે શાંતિથી બેઠા બેઠા ખાવું છે પછી મારી ઉડી શેકો તો જબરે બેઠી છો હા શેકો હારી છે હા કોઈ લાયો નહીં પાછું કોઈ ના હા કમો જેમ હોય એટલી ખરી એ વેણવા માંડે છે એ કાકા એ હું છે હા બેરા તો નહીં છે ને વાપરો છું તો પછી 4 ટોકા પાડ્યા 4 હા કુંભરો ગાલે છું કહું તમને દેખાય છે કુંભળો હા? હું તો ભરું છું કઈ નંબર નહીં આયા મારે તો પછી હું શકો એવું કરો છો ભાઈ તમને શું દેખાય છે? આવું છે અરે મને તો દેખાય જ છે ક્યાં ગોવેલું છું ચેક કરવા એટલે કનું પૂછ્યું એટલે મારે પૂછવાનું મારા ઓછા જેટલા હોય એટલે કે કનું પૂછ્યું એટલે મારા શાક બનાવવાનું એમાં મારે તમને પૂછવાનું શિયા ગોમના છો મારા ખાવાનું છે શિયા ગોમના છો તમે શિયા ગામના છો
હું તો આ ગામનો છું. હું સાબરકોઠાનો શિલંગો વાઘ છું. સાબરકાંઠાનો ઓવે શિલોંગો વાઘ. ઓવા એવો એક ઘરની શેકો ખાવા આવ્યો છે. એટલે મહેમાન આ હું કીધું શિલંગો વાઘ એટલે હું વાઘ શાકો ના ખાય આ નારિયા ખરું ને, મારું પ્રિય શાક સારી વાઘ શેકો ખાય ખરો. ઓવે કેમ ના ખાય? એટલે આ હું માણસ છું, એટલે- ખાલી નામ મારું શિલંગો વાઘ છે, બાકી માણસ જ છું. એટલે આ ઘર કનો છે ખબર છે? મને શું ખબર? મારો છે, મી વાયો છે. હા તે તમારો હોય તો હું શું ઉપાડી લીધો? ખાલી 4 શાકો જ લીધી છે કે હું તમારો ઘર કોઈ ઉપાડીને લઈ જાઉં માથા કરીને? ફળી તો નહીં ગયું ડોહાનું જોણે. બોલું છું એના કરતા 3 વારું પાછું બોલે છે મારો હમું. એટલે આ ઘર ખરા ને હા. મને પૂછીને તમે તોરવા માંડ્યા છો. એટલે યાર તમને હું મારો બીજી ભાષામાં કહેવાનું, મારા શાક ખાવું હોય તો મારે થોડું તમને પૂછવાનું હોય. તોડી લીધો જોયો તો છમ પૂછ્યા વગર. હવે હું મારા ગામમાં કોઈને પૂછતો ના, જે વસ્તુ જોવો ને એ જાતે લઈ લેતો. એટલે બધા તમારા ગામ વાળા સમજી જશે. એટલે હું કીધું કે મારા ગામ વાળા છે, અરે દરેક ગામમાં હું આવું જ કરું છું. હગા આ તો બરાબર છે, તમને પૂછવાની વાત કરો છો, બાકી મારા ગામમાં ખરા ને હમાંથી વેણીને મને આલે ના આલે ને તો ખબર છે કે આ વાઘરે ને રાતી મેલ છે જ નહીં. ફાળી કહે એટલા મને હમાંથી આલવા આવે અને તમે મને પૂછવાની વાત કરો છો. કના ઘેર આયા છો? એટલે કના ઘેર આવ્યા છે? એટલે તમારા ઘેર તો નહીં આવ્યો કે? મારું બેટું ડોહો ખરો ને બનેલો છે. ગરમી તો સેવી કરે છે પાછી મારા હમી અને મારા હેતરમાં અને મારા ઘરની શેકો ખાવી અને પાછો ગરમી કેટલી કરે. હું કોઈનું ગોઠતો નહીં અને મારા હેતરમાંથી શેકો લઈ જાય. એ કાકા હા ને કરવા કરાવ ને હા તે કરવાનું. નેકળું છું, ગરમી નહીં એટલે કરવાની. ગરમી એટલે હા નેકળ્યું. ને કરવા કરે આજ છેલી ખરા ને હા પગ ના મેલતા કદી શેક તોડતા ના કે તૂટી દો પાછા. વર રાખજો પાછા. એ મારો એમને મુકા પગ મેલવો પડે, કોમ વગર હું નહીં આવતો જોય. એટલે મારે કોઈ તમારું કામ નહીં ને આવું કોકના હેતરમાં પહેરી નહીં જવાનું પૂછ્યા વગર. આ કીધું વાપરી લેજો બધા કોણ ખોલીને. વાપર્યું છે. મારું બેટું પાછી શેકો તોરવાની પાછી ગરમી છે એટલી તપાસ તો કરવી જ પડશે. આ હગો કના ઘેર આવ્યો છે આવો ગરમી વાળો ખરો ને ગામમાં ના જો ના હોય તો આ શેકો તોરી કાલ કોઈક બીજું તોરી જાય તો અને પાછા ગરમી છે એટલી કરે છે. જાતું કના ઘેર જોઈ છે આપવું જ તો શેરી શેરી. મારું બેટું ગમે તે ગામનો હગો હોય પણ હગો છે ગરમી વાળો પાછો. વરે છતાં આમાં ઘર પાછો ને આ તો ઘર તો પેલું પાછું બગલાનું જ છે. ઓહો મોસો ઢાળી પાછા સેવા બેઠ્યા છે પાછા. ગરમી તો મને લાગે આખા ગામની ભેગી કરીને રાખતા હોય એવું લાગે છે. હગા, એક 10 રૂપિયાની શેકો લીધી, એમાં શેરી આયા કોઈ નહીં આમાં. 10 રૂપિયાનો સવાલ નહીં હગા. તો એટલે પછી? બધાના ઘેર તમે આયા છો. ઓવે બગાના ઘેર જ છું. તો કોના ઘેર છું? તમારા ઘેર છું. આ ઘર તમારું છે? એટલે બગાઈ હાથી રાખ્યા છે. કેવી વાત કરો છો યાર? બગાનો ફૂવો છો હું. બગાનો કૂવો છો. ઓછું આપણો લાગે હો. ના ના ફૂવો. હબળ્યું લોબેન ના ફૂવો છો. ઓવે તમે ના ઓળખો મને. હે ઓવે એટલે શેમાં આયા છો હોય? ઓય રહું છું. ઓય રો છો ઓવે બગાના ઘેર. બગાના ઘેર રહું છું. બગા 4 વીઘા જમીન આલી છે બાપા. તમને આલી ઓવે મને ચમ હું તાર તમને તો ભગા બેના સંબંધો હારા હશે. સંબંધો જબરા. એટલે તમારા ગામમાંથી જેમ આટલા 4 વીઘા જમીન આપવું પડી. એ મારા ગામની તમારે જો પંચાયત કરવાની આવે છે. પણ- મારા ગામમાં મને ના ગમી તો હું ના રહ્યો. તમારા ગામમાં હા ના ગમ્યું. તાણે અને મારા એ બધું તમારે જોવાનું આવતું નહીં, નીકળવાનું કરો. અમારે જો રહું હોય રહીએ, અમારા ગામમાં અમારે ના રહો એટલા રહીએ, આવતા રહે હોય. એટલે હું નામ રાખ્યું છે તમારું? મારું નામ હા મેઠોજી. મેઠોજી. ઓવે. અને અમારા ભગાની બધા મેઠો ફૂવો કહીને જ બોલાવી આપણો. આમ તો તારું મેઠું છે પણ મોઢા તો કરવા વેણ બોલે છે લે. એટલે કીધું નામ હારું રાખ્યું છે તમારું. મારું નામ હારું, મારા ગુણે હારા થી જ મને મેઠું બોલા મેઠો નામ રાખ્યું છે. એટલે તમે જાતે પાડ્યું કે તમારા ફાઈને પાડી તું? હું જાતે પાડ્યું હોય? તમારું નામ કને પાડ્યું તું? હા અમારું ફાઈને પાડી હા તો તું. અમારું કને પાડ્યું છે? એટલે તે તમારું અમારી માસીએ પાડ્યું. એટલે તમારું નામ મેઠો પાડ્યું તમારા ફાઈને. હા. એટલે તમારું ફાઈનું નામ મને લાગે કડવી ફાઈ છે. હાગા દોઢું બોલશો ને, સોના મોના જતા રહો નકર ધોતી લેવાય નહીં રહો પાછા. હું દત્તુ લેવા નહીં રહું. ઓ વાહ વાહ. કાકા, સોના મોના શેગો સુંટી લાયા છે ને હા. એટલે આજ પછી શેગો સુંટતા નહીં કરા તો મને કહી દીધું. એટલા તારી 4 શાકોમાં ગરમી કરવા આવે ભાઈ. આજ 4 લીધી છે કાલ કિલો લઈ ગયો તો
આ તો તમને ચેતાયા પાછા ને કે તમે ખરા ને હા. એ દૂધથી લેવા નહીં રહો. નીકળવાનું કરો જે પગે આવ્યો તો ને હા. એ પગે નીકળવાનું. હું તો હગા જે પગે આવ્યો છું ને હા. એ પગે જ જાય. બાકી તમે જે પગે આવ્યા છો ને હા. એ પગે નહીં જો ગોળી લાવવી પડશે. એટલે તમારે જવું છે કહું કરવું છે ઓયથી નીકળવું છે. આ રાત પછી ખરા ને મારા ખેતરમાં પગ ના મેકતા. હા, જો નહીં આવું. મેકતા હોય ને મેકજો પાછા. જો ઉપડો આ તમને કહી દીધું. બાકી તમે સાબર કોઠાનો વાઘ છો ને તો આ ગામના મુએ શી શું પાછો કોણ ખોલીને ભલી લેજો પાછા. નહીં મોને એડવું છે કે નહીં? હા આ કહી દીધું તમને એક વાર આ ચેલેન્જ ઉપડો, ચાલી. ઉપડો. મારું બેટું લાકડીઓ લે સાતો પાછો કશો વાંધો નહીં. કોક દાડો મારા ઘાટમાં આય દૂધતું લેવાનું મને કે પણ તારું દૂધતું લેવાતું નહીં. આ મારા ઓળખા કરણ સીધી વાકડી નહીં માનતા થોડી દોઢી કરું ને તાણે જ મોને એવા છે. આ ડફણું ઉઠાય ટપ લઈને ઉભી પણ ફેરે નાટો આ એમનામ નહીં મોને એવા. હા. ઓ મારું ઓળશું બહુ પખાડો થતો એવું નથી લાગતું. ભાઈ પગા આ તો ખરું ને હા. આ તબિયત થોડી બગડી હોત ભાઈ હા ઉધરસ થતી દવાખાને જવું છે. ના અત્યારે નહીં જવું. અને કૂતરું આવી તું હું આ તો ખુલી તું હે ઓવા ઓર રાખજો પાછા. કૂતરો ગમમાં તારા વધારે છે નહીં ઓવે રખડેલ ખરો પાછો આવતા અને જતા. ખબર છે હા. આ પેલો પત્રો તારો છે ઓ ફુવા મારો છે. આ તો એને થોડો આખો કરી દેજે. કઈ મારે ઈ ઢાળિયું કરવું છે. અમે ઢાળિયું નહીં કરવું પડે પેલી ભેંસ માટે. ફુવા પણ ઈ મારે કરવાનું છે ડાળિયું. તું બીજા કરજે એટલે મારે ઈ કરવાનું છે. તું પાછો ઈ કર નળે મને એટલે હું ના લે ઓવા હું ના લે. એટલે એમ નહીં ભાઈ હું ઈ કરું તો પાછું તું જોડે ઈ કરી. કશો વાંધો નહીં હારું હેડો. હા અને ભાઈ હા આ પેલા 4 વીઘા તું મને આલ્યો હતો ઓવે એટલે પેલું ઘાસ સુધી તું મને નતું આલ્યું ઓવે તે પેલો ટ્રેક્ટર વાળો પલવ મારવા સીયો જતો તારા ખેતરમાં. આપણા ઈ થઈને નહીં નીકળવાનું. ઘાસ મારું છે એટલું ભાજી નાખ્યું છે. તું કહેજે હો હારું. ઈ થઈને નીકળવાનું નહીં કીએ તારે. હા 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 મારું ઓળખ્યું. ઈવાના ગામમાં કોઈ ઠોર કરતું ના એટલે ઓય લાવી 4 વીઘા જમીન આલી ઢાળિયું કરવા જગ્યા આલી સાપરું કરવા જગ્યા આલી અને અમુક મને પાછો હું કહેતો મારો ફુઓ કે ભગા તું મને નળી છે. ફુવા તમને હોય રાખતા તો મેં રાખી દીધા છે. નોમ તમારું મેઠો છે પણ તમારા લસણ ખરા ને રાગ કળવો થતો હોય ને એવું લાગે છે. તમારા ગોમ વાળા ખરા ને એમને તમને કાઢેલા નહીં લાગતા. આ મારા ઘેર મી રાખ્યું છે ને આટલું હાલ્યું છે તો નવો લસણ કરે જ હોય છે. મને લાગે છે આ મોણસ મને આ જગ્યા ના છોડાવે. કોક કરવું પડશે હો. આ કુવાનું મારે કોક કરવું પડશે. જો હું કશું નહીં કરું ને તો મને ઊંડા કુવામાં નાખશે. ઓછું પેલા ભગાના ઈ હગો આવ્યો છે તે મેં તો કીધું કોક કરી સુધરશે પણ આ હગો રહ્યો ને નહીં સુધરાયો. તમે જોવો તો 4 પાડ્યો અડધો પોકાડી દીધો તું શેઠ. મારે કરવું હું ના હોય તો આજે તો છે ને ભગાન થઈને કેવું પડશે કે ભગા ના હોય તો તું અત્યારે હગાને સમજાય અને મારી આવી રીતે ઝાડ વટાઈને ખાય નહીં તું. અમે હું કરવું મારે આ હગાનું કેવી રીતે હું કહેવું મારે ના હોય તો આ ઠેકોણા કરી દેવા છે બધું. બાર હા મારો ફૂ કાપી ને નાખો ને બધું ઓળું મારે કરવાનું. એટલે ભગા હું ધાર્યું છે તમે જોરા કશું ધાર્યું નહીં. આ હું કરું છું બહાર એટલે નાખું છું. હગોન બોલાય લોકોની ઝાડે વટાવવાની. કની આ મારી જોઈ આવજે હેતરમાં તું ઝાડ જોઈ આવજે. 4 પાડ્યો અડધો પકડ્યો છે હગાઈ તારા તે દાડ કેવા આવ્યો તો તું જોવું તો મને તો 4 લાફા મેલ્યા છે મફતના. લાફા મેલ્યા તાણે તમદાર કેવા આવ્યો તો તે 4 લાફા મેલ્યા તે હું તો કીધું સુધરી જા કોક કરી સુધરી જા પણ આ તો આજે પડી તા પહોંચ્યા હતા દબાઈને 2 ભારા વાટી લાયા. મુએ તાનો નક્કી તો કરું જ છું બેઠો આવો એટલે મને એમ કીધું કે ગામમાં એક ભલો ડોહો મસ્ત ભેગો થઈ ગયો છે કે હારો પોળ્યો તે કે ભાઈ મને રોજ વાઢ્યાલા છે આમ મારા હું કરવું કે અને આ રહ્યો ને એ કોઈ બીજો ચીજો નહીં મારા હગો છે ને મારા ફૂઓ જ છે. તે પણ આવા હુકા પહેવા દીશું તું જોવું તો હું કહું ને તરત મને તો લાફા મેળવાનું ચાલુ કરું છું. જોરા આમ મારું દુઃખ મારે કને કેવું કે હોનાની હોકોળમાં લોખંડનો શીલો ગાલ્યો છે ને અત્યારે મારે પસ્તાવાનું થયું છે. પણ મૂર્ખો છું તું હગો આવે મારી વાત તો સાંભળ. એકના 2 દાડા રખો. મને તો શું ખબર હતી
આ તો વૈકણીઓ પેલા દાડા આયા ને બસકુ લઈને લુગડો ને બુગડો ભરીને એટલે મને કે ભાઈ ભત્રીજા હું મારું ગોમ છોડીને કે નાહી આવ્યો છું મારું ગોમ ખરું ને કે ખરાબ છે મારું કે મારું હાથો છું હું કે મારું કેવું કે કોઈ માનતા નહીં એટલે કે હું ગોમ મેલીને નાહી આવ્યો છું ઓય આયા તે મેં કીધું એક કામ કરવા જતા મારા ફઈને કે છોકરો બોકરો પાછળ કોઈ નહીં તે કીધું મને દયા આવી કીધું પૂછે ને તરસે મરી જાવ તે કીધું ના હોય તો ફુવા 4 વીઘા તમે રાખો અને કીધું ના હોય તો આટલી જગ્યા ઢાળિયાની તમે રાખો એમ કરી અને મી હતા તે વૈકણીઓ રાખ્યા અરે બકા હું છે ના કાકા અરે હું છે તાઈ નાનાથી તારા ઘેર આવી પાછો જાઉં છું બુદ્ધિ છે કે નહીં હું કોમ હતું કે પેલો મારું વાઘ લાવ્યો છે ને એને શાક બંધવાનું રાજ બંધવાનું એ શના કાકા મારા શના ઘેર કાકા? પાળેલું કૂતરું એ નહીં વાઘની છો વાત કરો છો પેલો સાબરકોઠાથી નહીં લાવ્યો વાઘ એ વાઘની વાત કરું તમારે શું કર્યું ને અરે મારી શેગો ખરા ને શાપ હું તો હોઠા સુધી જ ખાઈ ગયો છે હે તાને આજ સુધી કોઈ મારા હેતરમાં કર્યા આવડી ડુંખ ના તોડતું અને તૈન દાડો તો ગાળ શાપ કઈ નાખ્યો વાઘને શના કાકા મને અમુક ખબર પડી હું ખબર પડી મને તો અઠવાડિયેથી ખબર પડી છે મને- ચોર માણસ થયા તો ગોમના જેટલા માણસો ભેગા તારે થાય હું છે વગો થાય છે રે લો બેડ ના ફૂઓ થાય છે એ જુઓ ફુઓ નહીં જુઓ છે શના કાકા જેટલા માણસો ભેગા થાય છે ને એટલા મને હિંમત કી છે પેલો કે મારા આજા આ ચોરી થઈ જાય પેલો કે મારા આજા આ ચોરી થઈ જાય અને આતાર સુધી મારો ફૂઓ હોય નતો આવ્યો તાર સુધી ગોમમાંથી કોઈની ખીલી એ જતી નથી પણ એરે હોય આવ્યો છે એના છેડી તો તાળવા આ રે ગોમ ખરાબ કરશે ખરો હા મારા હું ચીજ હાથે કરીને પગ ઉપર કોળી મેલી છે ઓય લાયો 4 વીઘા જમીન વાપવાલી અલે આવા બુઠ્ઠા મોણને અલા સહારો ના લાવવાનું મી દયા ધોણી લાવ્યો તો ડાળિયું કરવા દે હું મને હું કીધું ખબર છે કે તું મને નળ થી કે આ બધું લઈ લે કે હોય આને કે ઓવે. આ રે આખા ગામનો નડતો છે એટલે મને કાઢ્યો છે પેને થઈને ટ્રેક્ટર નહીં નીકળવા દેતા કે મારા 4 વીઘોમ નહીં નીકળવાનું તી રાશન તારા અમે ગરમી આવો. ભગા ગોળો કરી દા પછી ખરો ને તારે ગોમ છોડવું પડશે એને તો છોડી પણ હું ઘરમાં જીની થેલી આ ટાયણું બધું લાવ્યો હોય તો એકલો ખરો ને હું આગો પાછો થયો નહીં ચોર હા મગની શીરો કરી ખોય છે કા હજી હવેરા છે કોઈ સમય જતો નહીં રહ્યો હવેરા વણા ખરા બિસ્તરા પોટલા ખરા ને બની તૈયાર કરો ને શના કાકા હું એ ખરો ને ચાંદનો વાટ જોઈ રહ્યો છું કે લોળું ગરમ થાય ને કાકા લોળું ગરમ થાય ને એટલે તોણીને હથોડો મેલી દેવાનો છે આમી દયા કરી પણ દયા ડાચેણ ને ખાય છે જો તારા ઉપર ના પડે હું અહીંથી ફુવાને નહીં કાઢું ને તો મને નક્કી ખબર છે કે હારા 2 મહિનો મારો અહીંથી જવું પડશે એ લસણ કોમ નહીં તમે- હારો નહીં હારો લસણીનો નહીં હારો હું કહું છું ના હોય તો તમે કોક કરો ચલ બોલા હવે હાલ તો હાજર નહીં હમણાં આવશે કોકનો ગામમાંથી ડખો લઈને અલે આ મોણને આવવાને ના રખાય અરે આબરૂ કાઢશે આપણી આખા ગામની અલા કાકા. અચ્છા ગો ચોરી કાલ ગામમાં કોઈક બીજું ચોરી લાવો તો કાલે પેલા ધન્યાના હેતરમાં મોતો ના પડી રહેતો અબાને છે ઉપાડી લાયો વેચી માર્યો અમો આ માણસ ખરો ને ભગાવવાનું ગામમાંથી કાઢવાનું કરો એ જો કોક લઈને આવ્યો પાછો બગલમાં બકા આ તારા છોકરા માટે સાયકલ લાવ્યો હો બચા મારા છોકરા માટે કશું નહીં દોતું તે તાર તમે અલ્યા. રાખો આ બધા જેમ આ હોય તમારી લોકાઈ કરવા આયા છે હોય અને કે જીવું છું હા? ઉવા, જીવ છે તમે લોકાઈ તમને તો શરમ આપી હા? દો, શરમ જીવ શું તો જીવ? જીવ મારી આબરૂની પથારી ફેરવી નાખી મારા ગામમાં મારું જેટલું નામ છે ઓનાઈથી સાર વાટી લાવો છો ઓવાનીથી શાકભાજી વાળી લાવો છો લોકે કરવા અરે ખાલી પેલા ધંધાનો મોટો છે જો બકા એ મોસાની વાત કરે છે રોજગારની શેગોન કળી ખાઈને કંટાળ હતો ને મંચુરિયમ હોભળ્યું તું હાલ તો આવે છે મારે ભગા તારા ફુવાઈ ખરો ને ઇન્ના માવરું મોટું પેટ નહીં કરી કુવા જેવરું આ લોકોનો એટલે મંચુરિયન ખાઈ ખાઈ તમે કર્યા તમે ખવડાવો છો મારા ખવરા ઢેસણભાઈ તમને આ તો ખરો નું માણસ નહીં કોક હારી દાબેલી આલે ને તો મની વેચી મારે એવો છે બકા હું ના બોલો એના પગલા મારી કમ્પાઉન્ડ માં રહેવાનું અને મારા હવે ગરમી કરવાની અને તમે બે તમારે કહેતા એટલે પુઆ છે કમ્પાઉન્ડ ની વાત કરે. ઉભા છો ને એ મારી કમ્પાઉન્ડ એટલે તમને કો હવે રવા આલી શકો નોમું ને ખાતા નહીં કરી આલી તે એટલા દાદાગીરી હોભળો. કરો છો આટલી રાગે રાગે ખાતા જ થશે એ ભગા હું શું તો વાત એમ કરો કહું છું, અરે છેલ્લે જતા ખરો ને માથા ઉપર બેહી જા ના હોતા અત્યારે ખાતા કરી સના આલશું. કાકા અમારી વાત સાંભળો
અત્યાર સુધી તમારું જેટલું લઈ જાવ ને એટલું વસૂલ કરી લ્યો. બગા જો આપણો આ ગરમી નહીં ખમે ના હોય તો ખરા ને સહી સિક્કા કઈ નાખું મારા નામના. મારી પૂરેપૂરી 1000% છૂટી છે. તમે ઓયની ઓયથી નહીં કાઢો ને તો આયરો મને ઓયથી યોગ કાઢી મેલજે. અને ગામમાં કોક ચાલુ આગળ કરો. કરશે ને તો આબરૂ આપણા ગામની જશે. એ રહ્યો સાબરકોઠાનો શિલંગો વાઘ છે ને. તો આપણે વાના છીએ નહીં. હવ ચાલુ કરો. હું સુધી તાર સંભાળો. એટલે આટલી બધી ગરમી શું એટલે લાયા છો? હાથ ચાલાકી નહીં, આટલી બધી ગરમી લાયા તો છો હા, શેથી? ઇજ્જત થી વાત કરો. જેવો તેવો માણસ તહી સાબરકોઠાનો શ્રીલંકો વાઘ છું. ઓહો, ઓહો. સાબરકોઠાનો. ઓહો ચમ? એ તારા સાબરકોઠામાં શ્રીલંકો વાઘ હોય ને ખરે દેજે, ખરે દેજે, ખરે દેજે. ઈકણ. હાલો, હાલો બગા. થઈ ગયું છે. વાહ. જોરા, ના હોય તો હાલવા માંડો વાઘને. ઓ બાપા રે, પગલા રાખ. ઓ મરી ગયો રે. 4 વીઘા જમીન આલી છે મારી. 4 વીઘા જમીન આલી છે અને પછી મને અલા રવા દો. ટ્રેક્ટર લઈને નહીં નીકળવાનું. ઓ બાપા રે, પગલા રાખ લે. ના, ના, તું તો વાઘ થઈ જશે સાબરકોઠાનો. ભાઈ નું વાઘ નહીં. ઓ બાપ રે. તું સાબરકોઠાનો શિલંગો વાઘ છે ને તો અમારા ગામના બગા, બગા હું જતો રહું ના, ના, છું. શેગો હાથી લાગી હતી મેઠી. ઓ બાપા રે. અરે મોઢા ખાધી હતી. અરે મોઢા ખાધી હતી. અને મારા ઘરના પૂરે તો ચાર પાડ્યો, અડધો કરી ઉઠ, નાખ્યો. ઉઠ, ચાર ઉઠ બોલા. કૂવો નહીં, કૂવો છે ઊંડો ઊભો થા, કૂવો. ઊભો થા, જોક. ઊભો થા. બગા, બગા, મારું ઠેલું લાય હું જતો રહું છું. લે, બગા. પકડ, નીકળ, નીકળ ઓયથી. ખબર પડાય. નહીં બોલતું. બરાબર ખબર? કૂવો. હે? બગા, વાઘ છે. જોડા દેસાઈ જુદા કરી નાખ્યો ના. ના, ના, વાઘ છે, પટ્ટી મારી જો. એ બગા, તને આ કહી હારું દીધું. કર્યું છે ના ભાઈ. અરે હું હારું કર્યું. આવા હગો હોય ને ઈવન ના લાવવા ન કે ના હોય ને તો આપણો નેતું ગલાવડાવશે કોક પણ દાડો. મને શું ખબર હતી કે આયા આવવાની એકરશી. જેમ કદી જાણતો જ નતો આ હગાને. આ લોબડના ફૂ હતા આપણા ઘરના ફઈવાળા ફૂ આ હતા કૂવો ઓળખે. ખરા નતા, મોટો કૂવો હતા કૂવો. અને એક નંબરનો જુઓ હતો અરે તો. ખરો ને એના ગોમ વાળો એમને નહીં કાઢી મેલ્યો હોય. આ એનો લસણ ઓછો નહીં. અને ભગા હગો હોય ને તો એનું 4 દાડા મહેમાન ગતિ ગમે તે કરવાની આગો હોય ને રોટલા બોટલા ખવડાવી અને એના ઘર ભેગો કરી નાખવાનો. બરોબર, કોઈ ધોમા નહીં નાખવા દેવાના એ કઈ નહીં હે.